માંડલ તાલુકાના હાંસલપુર નજીક મેટાડોરમાં લાગી આગ। માંડલ તાલુકાના હાંસલપુર નજીક ઘાસચારો ભરેલી મેટાડોરમાં અચાનક આગ લાગી જતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સદનસીબે ઘટના દરમિયાન કોઈ જાનહાનિ થઈ નથી। માહિતી અનુસાર સંકેશ્વર તાલુકાના મંકોડિયા ગામનો મેટાડોર ધાંગધ્રા તરફથી પશુઓ માટેનો ઘાસચારો ભરી માનપુરા ગામ તરફ ખાલી કરવા માટે જઈ રહ્યો હતો। હાંસલપુર નજીક પહોંચતા અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેમાં મેટાડોરમાં ભરેલો સૂકો ઘાસચારો પડવારમાં જ આગમાં ફટાકીને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગ લાગતા આસપાસના લોકોના ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। આગને રોકવા માટે પ્રયાસો હાથ ધરાયા। નજીકની મારુતિ સુઝુકી કંપનીના ફાયર બ્રિગેડ જવાનો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા। પાણીનો મારો ચલાવી થોડા સમયની મહેનત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી, પરંતુ મેટાડોરમાં ભરેલા મોટાભાગના ઘાસચારો આગમાં ભસ્મીભૂત થઈ ગયો છે। બનાવને કારણે થોડા સમય માટે માર્ગ પર વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો। સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર કચ્છર, માંડલ।